રાજકોટમાં પત્રકારને માર મારવાની ઘટનાના ઘેરા પડઘા 14મીએ સંમેલનમાં ઉમટી પડવા માટે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને વિમલ ચુડાસમાની અપીલ 5 દિવસ થયા હોય છતાં કોઈ પગલાં ન લેવાતા જન આક્રોશ। રાજકોટમાં પત્રકારને માર મારવા મુદ્દે રાજકારણ ગરમાયું છે। જિગ્નેશ મેવાણી પછી હવે ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ મેદાને પડ્યા છે। હોસ્પિટલમાં ઘાયલ પત્રકારની મુલાકાત કરી અને સરકારને ચીમકી આપી છે કે જો ડીસીપી જગદીશ બાંગરવાને ડિસમિસ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે। બીજી બાજુ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ 14 એપ્રિલે કોળી સમાજને રાજકોટ કૂચ કરવા આહવાન કર્યું છે। મહત્વની વાત તો એ છે કે હમણાં થોડા દિવસ પહેલા જ દબંગ ગણાતા આઈપીએસ દિલીપ રાય સાહેબની રેન્જ આઈજી તરીકે રાજકોટ ખાતે બદલી થયેલ છે। તો સવાલ એ છે કે ક્યાં ગઈ એમની દબંગાઈ? આ એમના ટેરિટરીમાં જ આવે છે। આટલો ગંભીર મુદ્દો હોવા છતાં પણ એમણે કોઈ પગલાં લીધા નથી, કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી નથી। મૂળ જો કોઈએ ગુનો કર્યો હોય તો બેશક એની પર ફરિયાદ થવી જોઈએ અને એને સજા આપવાનો અધિકાર માત્ર ને માત્ર કોર્ટને રહેલો છે, નહીં કે આઈપીએસ અધિકારી કે કોઈ પણ પોલીસ અધિકારીને। જગદીશ બાંગરવાના આ નિર્લજ્જ કૃત્ય બદલ ચોક્કસ એફઆઈઆર થવી જોઈએ અને એને ડિસમિસ કરવા જોઈએ। જસ્ટિન પરેરા, આમતક ન્યૂઝ બ્યુરો, ગાંધીનગર। રાજકોટ મુકામે ડીસીપી દ્વારા જે કોળી સમાજના પત્રકાર અને યુવાન સુરેશભાઈ ઉપર જે ખોટી રીતે ધરપકડ કરી અને એને પોલીસ કસ્ટડીમાં લઈને માર મારવામાં આવ્યો છે, ધમકીઓ દેવામાં આવી છે, ખૂબ ક્રૂરતાપૂર્વક એમને માર મારવામાં આવ્યો છે। ત્યારે એમને ન્યાય અપાવવા માટે કાલે 12 વાગે હું સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે આવી રહ્યો છે। ત્યારે મારા કોળી સમાજને અને તમામ સમાજને હું આહવાન કરું છું કે કાલે 12 વાગે ત્યાં સિવિલ હોસ્પિટલે હાજર રહી જેથી સુરેશભાઈને આપણે ન્યાય અપાવી શકીએ અને આવી રીતે કોઈ પણ રાજ્યનો અધિકારી હોય કે રાજ્યનો કોઈ પણ ગુંડો હોય કે સુરેશભાઈ કે કોળી સમાજના કે કોઈ પણ અન્ય સમાજના લોકો ઉપર અન્યાય ન થાય અને હંમેશા જ્યારે કોળી સમાજ કે અન્ય સમાજના લોકો હોય એને જ્યારે પણ એની ઉપર અન્યાય થતો હોય ત્યારે એને ન્યાય અપાવવા માટે હું હંમેશા આપનો વિમલ ચુડાસમા બાજુમાં રહ્યો છે અને રહેવાનો છે।